નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાવાગઢ તીર્થક્ષેત્રમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે બિરાજમાન જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ તોડવામાં આવતા વડોદરા સહિત સમગ્ર દેશના જૈન સમાજમાં રોષ ફેલાયો। આ જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓને તત્કાલિક જ્યાં હતી ત્યાં ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે। આ સંદર્ભે રાષ્ટ્રીય સંત આચાર્ય સંજય મુનિ મહારાજ સાહેબ દ્વારા જણાવ્યું હતું કે પ્રતિમા તોડી છે તેનાથી આહત અને દુઃખ થયું છે। સમાજના સાધુ ભગવંત આચાર્ય ભગવંત વરિષ્ઠોને જણાવ્યું હતું કે આ સંદર્ભે કલેક્ટર એસડીએમને આવેદન પત્ર અપાય તે પહેલા પણ આવી ઘટનાઓ ઘટી છે। સરકાર આ મામલે તપાસ કરે અને જે કોઈ નિર્ણય છે તે જૈન સમાજના હકમાં આપે, આનું નિરાકરણ લવાય। સમગ્ર મામલે ષડયંત્ર શું છે તે જ બહાર આવવું જોઈએ। આ મામલે માર્ગદર્શન પ્રાપ્ત કરી વાર્તાલાપ કરી આનું નિરાકરણ લાવવું જોઈએ। જૈન સમાજ આગળ આવે અને અવાજ ઉઠાવે।